યસ, લોકો કરી રહ્યા છે ધીંગા મસ્તી, ફેંકી રહ્યા છે એકબીજા પર બરફના ગોળા. લાગી રહ્યું છે કે સિમલા કે મનાલીમાં બરફ વર્ષા થઈ હોય અને લોકો મસ્તી કરી રહ્યા હોય. તો તમે અહીં ખોટા છો. આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો તે છે અમદાવાદના. કેમ વિશ્વાસ ના આવ્યો ને? હા, આ જ છે સરખેજ રોડ પર આવેલું ગુજરાતનું એકમાત્ર સ્નો પાર્ક. અહીં આપ કરી શકો છો એ બધી જ ધીંગા મસ્તી કે જે તમે કોઈ પણ ઠંડા પ્રદેશમાં કરી શકો છો. આ સ્નો પાર્કમાં પણ તમે કરી શકશો. નાના બાળકોથી માંડીને મોટા વડીલો બધા જ મેળવી શકે છે ગરમીથી ઠંડક. અહીંયા શિમલા કુલુ મનાલીનો ખાસ કરીને ઠંડા પ્રદેશમાં આવું જોવા મળતું હોય છે, પણ અમદાવાદની અંદર આવું જોવા મળે એવું ખરેખર સારું. લોકો અહીં પોતાના પરિવાર તેમજ મિત્રો સાથે આવે છે અને લૂંટે છે આનંદ. લોકો અમદાવાદથી પણ નહીં પણ પૂરા ગુજરાતમાંથી આવી રહ્યા છે. તેમાંની એક છે પૂજા. તે આવી છે વડોદરાથી. તો ચાલો જોઈએ શું કહે છે પૂજા. હું સોચું છું ખાલી સ્નો પાર્કનું નામ બહુ સાંભળ્યું હતું અમદાવાદમાં, અને અમને એવું સોચું છું કે મેં વડોદરાથી આવી છું તો મારા બધા ફ્રેન્ડ્સને મેં અહીંયા લઈને આવું. એટલે અમે બધા સોચી છું જેને કહીશ કે ત્યાં આમ છે તો સોચું છું કે વડોદરામાં ત્યાં હોઉં. ગુજરાતમાં આ પ્રથમ એવો સ્નો પાર્ક બનાવવામાં આવ્યો છે કે જે એકદમ આર્ટિફિશિયલ છે. આ સ્નો પાર્કમાં લોકો ધૂમધોકતા તાપમાં પણ કરે છે ઠંડીનો અહેસાસ. કેમેરામેન ભાવિક પરમાર સાથે મીર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.